નમસ્તે દોસ્તો, મારું નામ મનીષ છે અને હું ઘણા દિવસથી વિચારતો હતો કે મારી સાથે ઘટેલી ઘટના તમારી સાથે વ્યક્ત કરું. હું તમને આ મારી વાત છું. આ વાર્તા મારા મામાના લગ્નથી શરૂ થઈ હતી. મારા મામાની એક સાળી છે જે રૂપાળી અને સુંદર છે અને મામાની સાળીનું નામ ખુશ્બુ છે. તે દેખાવમાં ખૂબ જ સુંદર છે. સસલા જોઈને મન થઈ છે કે હમણાં જ લઈને રમાડવા લાગુ. પણ હું શું કરું? ખુદને કાબૂમાં રાખતો હતો. વિચારતો હતો કે અગર કોઈને ખબર પડી જશે તો મારી બદનામી થશે. પણ મને થોડી ખબર હતી કે જેના માટે હું આવું વિચારી રહ્યો છું તે પણ મારા માટે તેવું જ વિચારે છે. આ વાતની મને ત્યારે ખબર પડી જ્યારે મારા મામાના લગ્ન હતા અને ઘરમાં લગ્નનો માહોલ હતો. બધા મામાના લગ્નથી બધું બહુ ખુશ હતા. મામાના લગ્નની જાણ બહાર નીકળીને મંડપ સુધી પહોંચી ગઈ હતી. ઘરના બધા લોકો ત્યાં પહોંચી ગયા હતા. બધું બરાબર અને ધૂમધામથી ચાલી રહ્યું હતું કે મારા મામાની સાળી મારી પાસે આવી ગઈ અને તેની સહેલીઓ સાથે મારી પાસે આવીને વાત કરતા મસ્તી કરવા લાગી. મેં બધું આરામથી સહન કરી લીધું. પણ જ્યારે તે બધું હાથથી બહાર જતું હતું, મેં તેની આંખોમાં જોયું અને તેના આંખોમાં અલગ જ ચમક હતી. તે વર્ષથી ઘસવા માટે આતુર છે અને તે મને કશું કહેવા માંગતી હતી. તે આગળ ચાલવા લાગી અને મને ફરીને જોવા લાગી અને મને ઇશારો કર્યો જેમ કે તે મને તેના પાછળ આવવા માટે બોલે છે. તો હું તેની પાછળ પાછળ જવા લાગ્યો. ખુશ્બુ આગળ જતી હતી અને હું ખૂબ જ જતા જતા ખુશ્બુ એક રૂમમાં ઘૂસી ગઈ અને મને પણ તે રૂમમાં બોલાવી હતી. તો પાછી હું પણ રૂમમાં ઘૂસી ગયો. પણ જતા પહેલા ચારે તરફ જોયું કે કોઈ મને જોતું તો નથી ને પછી હું અંદર જતો રહ્યો અને તરત જ ખુશ્બુએ દરવાજો બંધ કરી દીધો અને દરવાજો બંધ કર્યો અને તરત જ મને જોરથી પકડીને પેલા મારા પર ખુશ્બુએ હુમલો કર્યો જેની માટે હું તૈયાર નહોતો. પછી શું જે ચીજ માટે હું કામ હતો તે ચીજ મને આજે મળી ગઈ. તો તેને કેવી રીતે કહું ન જાણતો મને પણ આવી હતી ખુશ્બુ બોલવા કરતી હતી તો પણ મેં ખુશ્બુને કરવાનું ચાલુ રહ્યું. મને એમ લાગ્યું કે ખુશ્બુનો હાથ મારા નમણા પર જ છે. એનાથી મારી હિંમત વધી ગઈ. જિંદગીમાં પહેલીવાર આવી છોકરી જોવાથી શું મારી આંસુ હાલત થશે. પછી ખુશ્બુને ચાલુ કર્યું. ધીરે ધીરે ચકડી ગરમ થતી હતી. પછી મેં મારો હાથ બરાબર પર રાખ્યો અને બોલી, પ્લીઝ તમે મને ખાઓ, ડાબલીમાં નાખી દો. મને ખૂબ ભૂખ લાગી, હવે નથી રહેવાતું. ધીરે ધીરે કૂદકા મારવાનું ચાલુ કર્યું. ખુશ્બુને મજા આવવા લાગી તો જોર જોરથી હસવા લાગી અને બોલી, તોડી નાખો ડોબ. અને આ સાંભળી મને પણ ગુસ્સો આવ્યો. 3 વાર પાણી પડ્યું. પછી થોડીવાર કોરો રહ્યા પછી અમે નવા કપડાં પહેરીને ડબલીમાં ગયા અને જ્યારે પણ હવે સમય મળે તો મામાના ઘરે આવે તો મને ફોન કરીને મને બોલાવે અને હું ખૂબ ખુશ થઈ છું. મારી જિંદગીમાં એક સત્ય ઘટના. હવે મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. ટાટા, બાય બાય.